ભરૂચ વહીવટીતંત્ર દ્વારા ભરૂચ અને અંકલેશ્વર બાદ હવે તાલુકા મથક હાંસોટ ખાતે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। હાંસોટની કાકાબા હોસ્પિટલથી પોલીસ સ્ટેશન સુધીનો જે મુખ્ય માર્ગ છે તો મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। આ જે માર્ગ છે તે અંકલેશ્વરથી સુરતના ઓલપાડને જોડતો મુખ્ય માર્ગ છે, ત્યારે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। મામલતદાર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસની ટીમ છે તે તૈનાત રહી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે હાંસોટમાં જે મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। આ જે દબાણો છે તેના કારણે વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચતી હતી। જે નેશનલ એક્સપ્રેસવેની કનેક્ટિવિટી વધ્યા બાદ અંકલેશ્વરના પૂન ગામથી ઓલપાડ સુધીનો માર્ગ અતિ વ્યસ્ત બન્યો છે। ત્યારે હાંસોટમાં પારાવાર જે મુશ્કેલી છે, ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે ઊભી થતી હતી, જેને ધ્યાને લઈને તાલુકા વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ દબાણ હટાવો ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે। ભવિષ્યમાં આ દબાણો પાછા ન ઊભા કરાય તે ધ્યાન રાખવાની જવાબદારી તંત્રની છે। ત્યારે વાહન વ્યવહાર સુચારુ રીતે ચાલે તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, હાંસોટ।